દિલખુશભાઈ, તમને અહીંયા કોઈ પણ પ્રકારની વાસ નથી આવતી? ના, મારું નાક બંધ છે. કેમ, શું થયું? આ જો ખાખરા માઇક્રોવેવમાં 2 મિનિટ સુધી કોણ ખાખરા રાખે? મરી ગયા. દિલખુશ, આ તમારા ક્રન્ચી ખાખરાની લાઈનમાં માઇક્રોવેવમાં આગ લાગી ગઈ. તને ભાન હોવું જોઈએ ને કે ક્યારે બંધ કરવું. તમે સિરિયલ જોવામાં એટલું ઇન્વોલ્વ થઈ ગયા કે તમને સ્મેલ પણ ના આવી. રિલેક્સ. ધીસ ઇઝ કોલ્ડ ટ્રાયલ એન્ડ એરર. આ એરર થઈ. ધેટ વોઝ અવર ન્યૂ માઇક્રોવેવ. માનવના મામા મામીએ અમને ગિફ્ટ કર્યું હતું. હવે આવશે, જોશે અને પૂછશે તો હું શું જવાબ આપીશ? એમાં શું જવાબ આપવાનો? એ લોકો આવશે, જોશે, ખબર પડશે. હા. માનવ 4,000 થી 5,000 નો ખર્ચો થશે. આજકાલ રિપેરિંગ બહુ મોંઘું થઈ ગયું છે. કેમ? પણ વસ્તુ બગડે તો રિપેર તો કરાવી જ પડે ને. દિલખુશભાઈ, આંટીના કારણે માઇક્રોવેવ બગડ્યું છે એટલે તમારે કમ્પન્સેશન તો આપત. પણ એમાં સીમાનો વાંક હોત તો. આમાં તો ચાઇનાનો વાંક છે. એ લોકો આવા હલકા પાર્ટ્સ બનાવે અને ભોગવવું આપણે પડે. રિડિક્યુલસ. અરે દિલખુશભાઈ, તમે શું બોલો છો? આંટીના કારણે જ બગડ્યું છે. અરે જો આના પાર્ટ્સ સારા હોત તો બગડ્યો હોત. એમ બધો વાંક ચાઇનાનો છે. હા. અને આટલું બધું મન પર નહીં લેવાનું. થાય આવું ક્યારે. હા. યુ નો ઈશા, દિલખુશે તો છે ને ટોસ્ટરમાં એના મોજા સૂકવ્યા હતા. મોજા સૂકવ્યા હતા? હા. અડધી સોસાયટીમાં લાઇટ જતી રહેલી. ક્યારે? 2 દિવસ પહેલા. 2 દિવસ પહેલા તમારા મોજાના કારણે લાઈટ ગઈ હતી અને અમારે ધાબે સૂવું પડ્યું હતું. શું મળે છે તમને આમ ભાંગફોડ પ્રવૃત્તિઓ કરીને? આનંદ. અને આ અમારા જેવા ભોળા માણસોને હેરાન કરીને શું મળે છે તમને? પરમાનંદ. આજે આપણે ઓટીટી ઉપર બ્રેકિંગ બેડ જોવાનું હતું. આમણે બ્રેકિંગ ખાખરાનો ગુજરાતી એપિસોડ કરી નાખ્યો. યુ ડોન્ટ નો હિમ ઈશા. આમણે તો છે ને ઇસ્ત્રી ઉપર પાપડ શેકેલા. ઇનોવેશન born from discomfort. ડિસ્કમ્ફર્ટ ઇઝ બોર્ન ફ્રોમ યુ. જો માણસે ઓલવેઝ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડે. જેવી રીતે તમે તમારા ઘરમાંથી બહાર આવીને અહીંયા અમારા ઘરમાં આવ્યા એમ જ. હે માનવ, ઓવન ઠંડુ થઈ ગયું છે. આપણે એને સાફ કરી દઈએ.